નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાંથી ઊંચી કિંમતવાળી મોટરસાઇકલોની ચોરી કરી રાજસ્થાન લઈ જતા 3 આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન બારૈયા નાઓની ટીમની માણસો સાથે વાહન ચોરી ગુનાઓ કરતા ઈસમોની સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારિત સતત શોધખોળ રહેલા ગોલ્ડન ચોકડી તરફથી નંબર પ્લેટ વગરની 2 મોટરસાઇકલ પર 3 ઈસમો આવીને હાલોલ તરફ જતા હોય તેવો પર શંકા જતા મોટરસાઇકલ રોકી 3 ઈસમો મહાવીર કુમાર નારાયણલાલ ચંડેલ ખટીક રહે પાંડેસરા સુરત, વિરેન્દ્રસિંહ ખુંગારસિંહ રાવટ રહે સ્વરૂપા બાગમાલા, લોકેશસિંહ ગુલાબસિંહ રાવટ આ ત્રણેય પાસેથી મોબાઈલ ફોન મળી આવતા તેઓની પાસે ફોન બિલ માગતા તેઓની પાસે જણાઈ આવેલ ન હતા। મોટરસાઇકલ અંગે સચોટ માહિતી ન આપતા તેને પૂછપરછ કરતા સુરત ખાતેથી મોટરસાઇકલ ચોરી કરેલું કબૂલ કર્યું હતું। તપાસ અર્થે કબજે કરેલી આરોપી એ વડોદરા ખાતેથી સુરત કામરેજ ઉધના પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુના નોંધાયેલ હોય સમા પોલીસ સ્ટેશને પોલીસને જાણ કરી આગળની તપાસ માટે કાર્યવાહી કરવામાં આવી હતી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।